નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા હિંસક ધરણા પ્રદર્શનને આજે 7મો દિવસ છે। સરકાર પાસે ન્યાય અને યોગ્ય વાજબી ઉકેલની માંગ સાથે આદિવાસી ખેડૂત આંદોલન પર મક્કમ રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે આંદોલનની શરૂઆતથી જ ભાજપના લીલાબેન વસાવા ખેડૂતો સાથે જોડાયા હતા। ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ ડેડિયાપાડા ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા તથા શંકર વસાવાએ ધરણા સ્થળે પહોંચી ખેડૂતોની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ પણ આદિવાસી ખેડૂતોને આંદોલનમાં સમર્થન જાહેર કર્યું હતું। સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય ડોક્ટર દયારામ વસાવા પણ શરૂઆતથી જ ખેડૂતોની પડખે રહ્યા છે। આદિવાસી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જંગલ જમીનના ખેડાણ અંગે સરકાર તરફથી યોગ્ય ન્યાય અને કાયમી ઉકેલ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું અહિંસક ધરણા પ્રદર્શન સતત ચાલુ રહેશે। આંદોલન જ્યાં સુધી અમને જમીન ખેડવાનો હક નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચાલવીશું અને લખિતમાં બી આપવું જોઈએ કે મૌખિક એટલું નહીં જોઈતું। અમે 2002થી ખેતી કરીએ છીએ અને સામેવાળા બી 2002 પાસથી કરે છે, 2 વર્ષ 3 વર્ષ પાછળથી કરે છે અને એ લોકોને જમીન કરવા દે છે ને અમને નહીં જમીન કરવા દેતા। જે એ લોકો બી અમારા આદિવાસી જ ભાઈઓ છે ને અમે બી આદિવાસી જ છે। વિરોધ કરી રહ્યા છે। હમણાં જ્યારે અમે આટલા 2025થી અમને ખેડવા દેવામાં નથી આવ્યું ત્યારથી અમે ગાંધીનગરના ધક્કા ખાધા છે અને અમે દરેક પાર્ટીના જે ચાલુ સરકારના એક નેતાને અમે મળ્યા છે તો આજ સુધી એ લોકો ચૂપચાપ બેઠા હતા કે અમને ખેતી નહીં કરવા દેવા પાછળ આ લોકોનો એ લોકોનો હાથ છે એવું અમને નહોતી ખબર। અને જ્યારે અમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા તે વખતે અમે ઉમરપાડાના ખેડૂતો પણ સાથે જ હતા અને સાગબારાના ખેડૂતો પણ સાથે જ હતા। તે દિવસે એ લોકોએ એવું કંઈક ભાવ જતાવ્યો નથી, કીધું નથી કે ભાઈ અમે સાગબારાના ખેડૂતોને સાંભળવાના નથી અને એ લોકોને ખેતી કરવા દેવાના નથી। આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓ સાગબારા પહોંચી ધરણા સ્થળે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે। તમામ પક્ષોના આગેવાનોની હાજરીથી આ મુદ્દો હવે ભારે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।